તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 4 ની ચર્ચા હાલમાં આપણે કરી રહ્યા છીએ. પાઠ નંબર 4 માં આપણે હવે આગળ વધીશું. આજના લેક્ચરમાં ક્રિયાશીલ સમૂહ અંગે અને તેના નામકરણ અંગેની તમામ માહિતી આપણે મેળવવાની છે. સૌપ્રથમ આપણે વિડિયો લેક્ચરની શરૂઆત ક્રિયાશીલ સમૂહ સમજીને કરીએ કે કેટલા ક્રિયાશીલ સમૂહ આપણે 10મા ધોરણમાં ભણવાના છે અને કયા ક્રિયાશીલ સમૂહ કેવી રીતે સમજવો, શું દેખાય સંયોજનમાં તો કયો ક્રિયાશીલ સમૂહ હોય, એ વિગત સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે ક્રિયાશીલ સમૂહને સમજીએ વ્યવસ્થિત અને સામાન્ય ભાષામાં. ક્રિયાશીલ સમૂહ કયા કયા છે એની વિગત આપણે આજે સમજીએ. અત્યારે બરોબર, પહેલો ક્રિયાશીલ સમૂહ છે આપણી પાસે છે હેલો. પહેલો ક્રિયાશીલ સમૂહ જે છે આપણી પાસે તે છે હેલો. હેલો મતલબ કે હેલોજન સમૂહ છે અને હેલોજન સમૂહમાં જે તત્વો આવે એ આ ક્રિયાશીલ સમૂહમાં હોવા જોઈએ. તો આપણે બે તત્વો કરવાના છે આમાં. પહેલું છે ક્લોરો, બીજું છે બ્રોમો. સાહેબ તમને બધાને ખબર જ છે કે ક્લોરો એટલે ક્લોરીન, બ્રોમો એટલે બ્રોમિન. તો કે Cl દેખાય અને Br દેખાય. કોની સાથે દેખાય? તો કે કાર્બનની સાથે દેખાય. ચોથો પાર્ટ આખો કાર્બન ઉપર જ છે. તો કોઈ પણ કાર્બનના સંયોજનમાં સહસંયોજક બંધ, કાર્બનનો જે બંધ બને એની સાથે તમને ક્લોરીન અથવા બ્રોમિન દેખાય તો તે કયો ક્રિયાશીલ સમૂહ છે? તો તમને સીધી ખબર પડી જવી જોઈએ કે તે હેલો ક્રિયાશીલ સમૂહ છે. એવી રીતની વાત છે ભાઈ ક્રિયાશીલ સમૂહમાં. બીજા નંબરનો સમૂહ છે જે છે આલ્કોહોલ. સાહેબ આલ્કોહોલ સમૂહનું નામ છે ક્રિયાશીલ સમૂહનું. શું દેખાય કાર્બનની સાથે? તો આલ્કોહોલ સમજવાનું. એની વાત કરી લઈએ ફટાફટ. કે તમને OH દેખાય, કાર્બન સાથે તમને OH દેખાય, OH સમૂહ દેખાય તો એવું સમજવાનું કે તે કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે આલ્કોહોલ. ત્રીજોની વાત કરી લઈએ. ત્રીજું તમારી પાસે જે છે એ છે આલ્ડીહાઇડ. બરોબર છે. કાર્બન હોય એની સાથે તમને ડબલ બોન્ડ O દેખાય, બે બંધ વાળો O, તથા H કાર્બન ઉપર H, બે બંધ વાળો O અને H એક જ કાર્બન પર ભેગા હોય તો એ કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે તે છે આલ્ડીહાઇડ. બરોબર છે, તો તે આલ્ડીહાઇડ છે. ચોથા નંબરે આવે કીટોન. બરોબર છે. એક કાર્બન હોય, એ કાર્બન સાથે બે બંધ વાળો ઓક્સિજન હોય, ઓન્લી બે બંધ વાળો એક જ ઓક્સિજન, ન તો હાઇડ્રોજન ન તો બીજું કાંઈ એક બી ક્રિયાશીલ સમૂહ, માત્ર ને માત્ર તે કાર્બન ઉપર બે બંધ ડબલ બોન્ડ O હોવો જોઈએ. બરોબર છે, તો તે કયો સમૂહ? તો કીટોન. પાંચમા નંબરે સમૂહ આવે તમારો કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડ કઈ રીતે સમજવાનું? તો કે એક કાર્બન છે, એ કાર્બન સાથે OH પણ હોવો જોઈએ અને બે બંધ વાળો ઓક્સિજન પણ હોવો જોઈએ. મતલબ કે આલ્કોહોલ સમૂહ પણ હોવો જોઈએ, આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ, અને બે બંધ વાળો ઓક્સિજન. આ બંને એક જ કાર્બન ઉપર જોવા મળે તો તે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ગણી શકાય. બરોબર છે. આટલા સમૂહ આપણે 10મા ધોરણમાં ભણવાના છે. ફરી એકવાર ધ્યાન અહીંયા. હેલો, ક્લોરીન બ્રોમિન દેખાય તો, આલ્કોહોલ OH દેખાય તો, આ ત્રણેયમાં જોવા જાવ તો બે બંધ વાળો O છે જ. આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક એસિડ ત્રણેયમાં જોવા જાવ તો બે બંધ વાળો ઓક્સિજન છે જ. માત્ર ધ્યાન કેટલું રાખવાનું છે? ખાલી બે બંધ વાળો ઓક્સિજન હોય તો કીટોન, બે બંધ વાળા ઓક્સિજનની સાથે હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ, અને બે બંધ વાળા ઓક્સિજનની સાથે OH હોય તો કાર્બોક્સિલિક એસિડ. ખૂબ જ સરળ માહિતી થઈ ગયા. હવે ઝડપથી તેના નામકરણ ઉપર શિફ્ટ થઈ જઈએ આપણે કે તેનું નામકરણ કઈ રીતે કરવું સાહેબ?
બરોબર. નામકરણ સમજતા પહેલા તમારે બે શબ્દોને સમજવા પડશે. એક શબ્દ છે પ્રત્યય અને બીજો શબ્દ છે પૂર્વક. હવે પૂર્વક પ્રત્યયને સમજ્યા વગર નામકરણ આવડે નહીં. એ કોઈ પૂર્વક અને કોઈ પ્રત્યય. પૂર્વક અને પ્રત્યય બંનેને સમજવા પડે. એક નામ છે ધારો કે ઇથેન. એક નામ છે ધારો કે ઇથેન. બરોબર છે. અહીંયાથી આપણે સમજી લઈએ સરળતાથી. એક નામ છે ઇથેન. હવે આ બધા જે ક્રિયાશીલ સમૂહ છે એમાં નામકરણ સમયે આપણે નામ લગાવવાના રહેશે. તો જો તે નામ ઇથેન જે ઓરિજિનલ નામ છે સંયોજનનું અને એમાં કોઈ ક્રિયાશીલ સમૂહ મેં જોડ્યો તો ક્રિયાશીલ સમૂહનું નામ પણ મારે લગાવવું પડશે. તો ક્રિયાશીલ સમૂહનું નામ ઓરિજિનલ જે નામ છે તેની આગળ લાગે, આગળ અહીંયા આગળ, તો તેને કહેવાય પૂર્વક. અને જો પાછળ લાગે તો તેને કહેવાય પ્રત્યય. બરોબર છે. આપણે હમણાં નામ બનાવશું એટલે તમને આવડી જશે. ખાલી તમારે આવું યાદ રાખવાનું પૂર્વક તથા પ્રત્યયની વ્યાખ્યા તરીકે કે પૂર્વક હોય તે નામની આગળ લાગે અને પ્રત્યય જે હોય તે હોય નામની પાછળ લાગે. બરોબર છે. આ બે માહિતી તમને ખબર હોવી જરૂરી છે. હવે નામકરણ ઉપર આવીએ આપણે. હવે નામકરણ ઉપર આવવા માટે એક કોષ્ટક સ્વરૂપે તમારે આખું નામકરણ યાદ રાખવું પડશે. તેના માટે આપણે આને પૂછીને વ્યવસ્થિત એક કોષ્ટક બનાવી દઈએ આખું. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ક્રિયાશીલ સમૂહના નામકરણ બાજુ. હમણાં જે આપણે ક્રિયાશીલ સમૂહ જોયા, વારાફરતી એનું નામકરણ કેવી રીતે કરવું એ સમજીએ આપણે. સરસ. પહેલું જે ક્રિયાશીલ સમૂહ આપણે જોયું એ હતું હેલો આલ્કેન. પહેલું જે ક્રિયાશીલ સમૂહ જોયું એ હતું હેલો આલ્કેન. હવે એમાં આપણે પ્રત્યય પૂર્વકની ચર્ચા કરી એ પ્રમાણે હેલો આલ્કેન તમને દેખાય મતલબ કે ક્લોરીન કાં તો બ્રોમિન તમને દેખાય ત્યારે પૂર્વક લગાવવાનું. હવે શું પૂર્વક લગાવવાનું કે શું પ્રત્યય લગાવવાનું અને એનું નામ તમને આવડતા હોવા જોઈએ તો તમને નામકરણ કરતા આવડે. પૂર્વક લાગશે કાં તો ક્લોરીન હોય તો ક્લોરો લાગશે, બ્રોમિન હોય તો બ્રોમો લાગશે. બરોબર છે. બંધારણથી સમજીએ તો વધુ ખ્યાલ આવે તમને. તમામ આપણે ક્રિયાશીલ સમૂહોમાં એક જ બંધારણથી સમજીએ તો વધુ આઈડિયા આવે. અને આપણે બંધારણ લઈએ પ્રોપેનનું. કોના બંધારણ લઈએ? પ્રોપેનના બંધારણમાં જુદા જુદા ક્રિયાશીલ સમૂહો ફેરવીને આપણે જોઈએ કે કયા ક્રિયાશીલ સમૂહથી કઈ રીતનું નામકરણ બને. પ્રોપેન મતલબ કે 3 કાર્બન. બરોબર છે. હવે આપણે ક્લોરીન કાં તો બ્રોમિન કોઈ પણ એક કાર્બનમાં હોવો જોઈએ. તો ધારો કે આ કાર્બન ઉપર મેં ક્લોરીન લગાવી દીધો. બરોબર છે. બાકી બધા ઉપર હાઇડ્રોજન છે. હવે આનું નામકરણ કરીએ આપણે. હવે આનું આપણે નામકરણ કરીએ. ક્લોરીન છે એટલે તમને ખબર પડી કે ભાઈ હેલો ક્રિયાશીલ સમૂહ છે. ત્યારબાદ તમને એવી ખ્યાલ આવવો જોઈએ કે હેલો ક્રિયાશીલ સમૂહ છે. આ કાર્બન ઉપર ક્લોરીન છે એટલે તમને ખબર પડી કે હેલો ક્રિયાશીલ સમૂહ છે. ત્યારબાદનો ખ્યાલ તમારો એવો છે કે પૂર્વક લગાવો કે પ્રત્યય લગાવો. અને ત્યારબાદ તમને ખબર હોવી જોઈએ કે શું લગાવો. પહેલા તમે કાર્બન ગણ્યા એટલે તમને ખ્યાલ આવ્યો કે આ તો પ્રોપેન છે. બરોબર છે. અને ક્લોરીન જોયો એટલે તમને ખબર પડી કે પૂર્વક લગાવવાનો અને પૂર્વક નામની આગળ લાગે. ક્લોરીન છે એટલે ક્લોરો. તો આનું નામ શું બની ગયું? ક્લોરો પ્રોપેન. બરોબર છે. એવી જ રીતે જો ક્લોરીન ના હોત અને અહીંયા શું હોત? બ્રોમિન હોત તો શું બની જાત? તો સિમ્પલ છે, ખાલી નામની આગળ બ્રોમો લાગી જાત અને 3 કાર્બન છે એટલે પ્રોપેન તો રહેત જ. તો બ્રોમો પ્રોપેન બની જાત. એક આવી રીતે. બરોબર છે. હેલો આલ્કેન. બીજા નંબરે ચર્ચા કરીએ આપણે. બીજા નંબરે જે હતું એ હતું આલ્કોહોલ. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. હવે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહમાં
નામની પાછળ લાગશે એટલે કે પ્રત્યય લાગશે. નામની પાછળ શું લાગશે? તો કે આલ્કોહોલ એટલે કે ઓલ લાગશે. નામની પાછળ શું લાગશે? ઓલ લાગશે. બંધારણ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. સેમ રાખશું પ્રોપેન 3 કાર્બન. હવે આલ્કોહોલ છે. આલ્કોહોલનો અર્થ એવો તમને સીધો ખબર પડે કે કોઈ પણ એક કાર્બન ઉપર શું હોવું જોઈએ? OH હોવો જોઈએ. કોઈ પણ એક કાર્બન ઉપર OH સમૂહની હાજરી હોવી જરૂરી છે. તો તમે કહી શકો કે તે ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે. ધારો કે અહીંયા OH છે, બરોબર છે, અહીંયા H છે, એટલે 3 થયા અને એક આ ચોથો આવ્યો, 4 બંધ થઈ ગયા. અહીંયા 2 જ આવે અને અહીંયા 3 આવે, બરોબર છે. હવે નામકરણ કરીએ. પ્રત્યયમાં થોડુંક નામકરણ કરવામાં ધ્યાન રાખવાનું, કેમ કે નામની પાછળ લાગે છે ને ભાઈ. આનું ઓરિજિનલ નામ શું છે? પ્રોપેન છે. તમે OH જોઈ ગયા, આનું ઓરિજિનલ નામ પ્રોપેન છે, પરંતુ બંધારણમાં કાર્બન સાથે શું જોઈ ગયા? OH જોઈ ગયા, બરોબર છે. એટલે તમને ખબર પડી કે પ્રત્યય લગાવવાનો છે, અને બીજી તમને એવી ખબર પડી કે પ્રત્યય લગાવવાનો કયો? ઓલ લગાવવાનો છે. તો નામની પાછળ પ્રોપેનની પાછળ ઓલ લાગે. પણ પ્રોપેન ઓલ બે ભેગું કરો તમે તો શું બની જાય? પ્રોપેનની સાથે અ જોડાઈ જાય, જે ગુજરાતીમાં તમે ભણતા હશો, તો બની જાય પ્રોપેનોલ, બરોબર છે. મિથેનોલ, બ્યુટેનોલ, પ્રોપેનોલ, પેન્ટેનોલ, આવી રીતે બનતું જશે. લ ઓલ, બરોબર. ત્રીજા નંબરની વાત કરી લઈએ. ત્રીજા નંબરનો ક્રિયાશીલ સમૂહ આપણો કયો હતો ભાઈ? તો કે હતો આલ્ડીહાઇડ. એ હતો આલ્ડીહાઇડ, બરોબર છે. આ તો જાણવું જ પડશે, તમારે યાદ રાખવું પડશે. આલ્ડીહાઇડ દેખાય એટલે પ્રત્યય કયો લગાવવાનો? તો કે આલ લગાવવાનો. આલ્ડીહાઇડ દેખાય તો પ્રત્યય કયો લગાવવાનો? આલ લગાવવાનો, જેમ ઓલામાં કીધું હતું એમ આપણે. હવે આલ્ડીહાઇડ ક્યારે હોય? આલ્ડીહાઇડ શું દેખાય? કયો સમૂહ દેખાય? તમને ખબર પડે કે આલ્ડીહાઇડ છે તો આવું દેખાવું જોઈએ. કાર્બન, કાર્બનની સાથે ડબલ બોન્ડ O અને H ભેગો દેખાવો જોઈએ. એક જ કાર્બન ઉપર હાઇડ્રોજન અને 2 બંધ વાળો O હોવો જોઈએ, તો એને કહી શકાય કે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે, બરોબર છે. દોરીએ જરાક આપણે, બરોબર છે. કાર્બન 1 2 3, એક કાર્બન ઉપર ડબલ બોન્ડ O અને H બંને ભેગા હોવા જોઈએ, બરોબર. બાકી બધે હાઇડ્રોજન 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 લીધી. હવે અહીંયા જો આ કાર્બન ઉપર 2 બંધ વાળો O પણ છે અને H પણ છે, તો તમે કહી શકો કે ભાઈ આ કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે આલ્ડીહાઇડ છે, CHO. નામકરણ ઉપર આવીએ. આનું ઓરિજિનલ નામ તો પ્રોપેન જ છે ને, 3 કાર્બન એટલે, પ્લસ આલ્ડીહાઇડ સમૂહ હોવાથી એમાં જોડાશે આલ, તો ન માં અ જોડાઈ જશે, તો એનું નામ બની જશે પ્રોપેનાલ. નની આ, બરોબર છે, પ્રોપેનાલ. આવી રીતનું તમારે નામકરણ કરવાનું છે. ખાલી તમને પ્રત્યય લગાવો કે પૂર્વક લગાવો અને કયો ક્રિયાશીલ સમૂહ છે તે જોતા આવડી જાય, તો તમને નામકરણ કરતા પણ આવડી જાય, બરોબર. ચોથા નંબરની વાત કરીએ આપણે. ચોથા નંબરે તમારો ક્રિયાશીલ સમૂહ છે કીટોન, બરોબર છે. કઈ રીતે ખબર પડે કે કીટોન છે એ બી આપણે જોતા જોઈએ છીએ જોડે જોડે, કે કાર્બન ઉપર માત્ર ડબલ બોન્ડ O, બરોબર. આપણે હમણાં જ શીખવાડ્યું કે કાર્બન ઉપર ડબલ બોન્ડ O અને H ભેગા હોય તો અલગ છે, તો આલ્ડીહાઇડ છે. માત્ર ડબલ બોન્ડ O છે, 2 બંધ વાળો ઓક્સિજન છે, તો એ કીટોન છે. અને ડબલ બોન્ડ O અને OH બંને ભેગું છે તો એ છે કાર્બોક્સિલિક એસિડ. પ્રત્યયની વાત કરી લઈએ. આમાં પણ પ્રત્યય લાગશે નામની પાછળ, અને કીટોન છે એટલે ઓન લાગશે. નામ ઉપરથી પ્રત્યય યાદ રહી જાય, બરોબર છે. આલ્ડીહાઇડમાં આલ લાગતું હતું, આલ્કોહોલમાં ઓલ લાગતું હતું, કીટોનમાં ઓન લાગે છે, બરોબર છે. બંધારણ જોઈએ આપણે. 3 કાર્બન વાળું, 1 2 અને 3. એક કાર્બન ઉપર ડબલ બોન્ડ O હોવો જોઈએ, બાકી બધે હાઇડ્રોજન હાઇડ્રોજન. ડબલ બોન્ડ O ની સાથે હાઇડ્રોજન હશે જો અહીંયા, તો તેને કીટોન ગણવામાં આવશે નહીં, માત્ર ડબલ બોન્ડ O જ હોવો જોઈએ. ચાલો નામ બનાવીએ. આવી રીતનું કંઈક હોવું જોઈએ, એક જ કાર્બન ઉપર ડબલ બોન્ડ હોવો જોઈએ. આનું નામ પ્રોપેન હતું, પણ આપણે ડબલ બોન્ડ O જોઈ ગયા એટલે પાછળ પ્રત્યય લગાવ્યો ઓન, અને પછી નામ બની ગયું પ્રોપેનોન. આવી રીતનું નામકરણ કરવાનું થાય. હવે પ્રોપેનોન નામ બની ગયું. એવી રીતે મિથેનોન,
બરોબર છે. એવી રીતે ઇથેનોલ, એવી રીતે જ બધાના જે આપણે 6 શીખવાડ્યા હતા એ 6 ના નામ બનવા જોઈએ. ચાલો 5મા નંબર વાળા તો કે આપણે 5મા નંબરે આપણે હમણાં જોયો તો એ હતો કાર્બોક્સિલિક એસિડ. એ હતો કાર્બોક્સિલિક એસિડ. બરોબર છે. કાર્બોક્સિલિક એસિડમાં પણ પ્રત્યય જ લાગશે. કાર્બોક્સિલિક એસિડમાં પણ શું લાગશે? પ્રત્યય. અને એમાં પ્રત્યય લાગશે ઓઇક એસિડ. એમાં પ્રત્યય લાગશે ઓઇક એસિડ. બંધારણની ચર્ચા કરી લઈએ આપણે. તો બંધારણ કંઈક આવું હશે. 3 કાર્બન વાળું દોરીએ. એક કાર્બન ઉપર OH પણ હોવો જોઈએ અને એના જ કાર્બન ઉપર ડબલ બોન્ડ O પણ હોવો જોઈએ. જો 4 બંધ થઈ ગયા, 1 2 3 અને 4. આવી રીતનું કંઈક બંધારણ દેખાય તમને. એ કોઈ પણ હોય, મિથેન હોય, ઇથેન હોય, કોઈ પણ હોય. બરોબર છે. તો તમારે સમજવાનું કે તે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે. નામ જોઈએ આપણે, નામ બનાવીને. તો કે પ્રોપેન પ્લસ એક જ કાર્બન ઉપર OH અને O તમને ભેગા દેખાય તો તમારે સમજવાનું કાર્બોક્સિલિક એસિડ. તમને યાદ આવે કે પ્રત્યય લગાવવાનો. કયો પ્રત્યય લગાવવાનો? તો કે ઓઇક એસિડ લગાવવાનો. અને ઓઇક એસિડ લાગે એટલે શું બની જાય? તો કે પ્રોપેનોઇક એસિડ. બરોબર, ખૂબ જ સરળ. ખાલી તમને પ્રત્યય યાદ રહેવા જરૂરી છે. પૂર્વક માત્ર હેલો આલ્કેનમાં છે, બાકી બધામાં પ્રત્યય છે. આ બાબત પણ તમને યાદ રહેવી જોઈએ. હવે 5 થઈ ગયા ક્રિયાશીલ સમૂહ. એ સિવાય બીજું 2 સમજવાનું છે આપણે. એ કોઈ આલ્કેન, એ કોઈ આલ્કીન અને એ કોઈ આલ્કાઇન. આલ્કેન એટલે આપણે જોઈ લીધું, સિંગલ બંધ વાળા, એક સહસંયોજક બંધ વાળા બંધારણો. હવે આલ્કીન ઉપર આવીએ. 6 નંબરે આપણે આલ્કીન ઉપર આવીએ. આલ્કીન મતલબ એક જ સરળ શૃંખલા છે કાર્બનની, પણ એમાં કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ છે, તો તેને આલ્કીન કહેવામાં આવે છે. આવી રીતે કંઈક હોય તો આપણે કહી શકીએ કે આલ્કીન છે. બહુ સિમ્પલ. કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ દેખાય તમને, તમારે કહેવાનું કે ભાઈ આ તો આલ્કીન છે. હવે એ દેખાય તો નામ તો ફરશે ને. આલ્કેનનું નામ અલગ હોય, આલ્કીનના નામ આવી રીતે થાય. એમાં પણ પ્રત્યય લાગશે. એમાં પણ પ્રત્યય લાગશે આલ્કીનમાં પણ. અને પ્રત્યય શું લાગશે? તો આલ્કીન છે ને તો ઇન લાગશે. પ્રત્યય લાગશે ઇન. બંધારણથી સમજ પડશે. ચાલો, સામાન્ય પ્રોપેનનું બંધારણ કંઈક આવું થાય. પ્રોપેન. પણ જો આ 2 કાર્બન વચ્ચે એકની બદલે 2 બંધ કરી દઉં તો આલ્કીન બની જાય. બરોબર છે. હાઇડ્રોજન ગોઠવી દઉં એ 2 વપરાઈ ગયા એટલે કે 1 અને 2 2 જ વધી જગ્યા. આની પાસે તો એક જ વધી, 1 2 3 4, અને આની પાસે 3 3 જગ્યા વધી. ચાલો, હવે તમે કોઈ બંધારણ જોયું જેમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? 2 બંધ છે. તો તમને ખબર પડી કે આલ્કીન છે. આનું ઓરિજિનલ નામ પ્રોપેન હોય, પણ આલ્કીનમાં પ્રત્યય લાગે ઇન, જેનાથી આનું નામ શું બની ગયું? પ્રોપીન. બરોબર છે. પ્રોપીન આવું નામ બની ગયું. આગળ વધીએ 6 નંબરે. તો 6 નંબરે તમારું આવે આલ્કીનની જેમ જ આલ્કાઇન. બરોબર છે. આમાં સ્લાઇડ એટલો ફેર છે, આલ્કીનમાં 2 બંધ હતા કાર્બન કાર્બન વચ્ચે, આમાં 3 બંધ હોય. ઓલામાં 2 હતા, આમાં 3 બંધ હોય. સરળ વસ્તુ છે. આમાં પણ પ્રત્યય લાગશે, મેં કીધું એમ. આમાં પણ પ્રત્યય લાગશે. ઓલામાં ઈન પ્રત્યય હતો, આમાં આઈન પ્રત્યય. ઓલામાં ઈન હતો, આમાં આઈન. બરોબર છે. જોઈએ કઈ રીતે બંધારણથી. તો કે કાર્બન 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 3 કાર્બનનું બંધારણ. કોઈ પણ 2 કાર્બન વચ્ચે કેટલા બંધ? 3 બંધ. આવું દેખાય એટલે સમજવાનું કે આલ્કાઇન છે. હાઇડ્રોજન ગોઠવીએ, 3 અહીંયા આવી ગયા એટલે અહીંયા એક જ જગ્યા વધી. આની પાસે બધું પેક થઈ ગયું. તમે ગણશો ને તો ખબર પડશે. વચ્ચેના કાર્બન પાસે 1 2 3 4 ચારેય બંધ પૂરા થઈ ગયા. હવે આનું નામ જોઈએ આપણે. આનું ઓરિજિનલ નામ તો પ્રોપેન છે, પણ હવે તમે 3 બંધ ભાળી ગયા 2 કાર્બન વચ્ચે, તો તમે પાછળ શું લગાવી દીધું? આઈન. ત્યારબાદ નામ શું બન્યું? પ્રોપાઈન. બરોબર છે. પ્રત્યય બધામાં છે, માત્ર પૂર્વક એક જ જગ્યાએ છે હેલો આલ્કેનમાં.
ફરીથી એકવાર રિપીટ કરું છું, ઠંડા મગજથી શાંતિથી સમજો. હેલો આલ્કેન પૂર્વક લાગશે, ક્લોરો બ્રોમો. ClBr હોય તો ખબર પડી. બીજું છે આલ્કોહોલ, OH ગોતવાનો પ્રયત્ન કરવાનો, OH પ્રત્યય લાગશે. શું પ્રત્યય લાગશે? ઓલ. ત્રીજું છે આલ્ડીહાઇડ, શું ગોતવાનો પ્રયત્ન કરવાનો? C ડબલ બોન્ડ O અને તે જ કાર્બન ઉપર હાઇડ્રોજન CHO ગોતવાનો પ્રયત્ન કરવાનો, પ્રત્યય લાગશે. આલ્કોહોલ છે ને, આલ્કોહોલમાં ઓલ હતો. આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડમાં શું આવશે? આલ આવશે. શું આવશે? આલ આવશે. બરોબર ને? પછી કીટોન, કીટોનમાં શું ગોતવાનો પ્રયત્ન કરવાનો? એક જ કાર્બન ઉપર ડબલ બોન્ડ O, બે બંધવાળો ઓક્સિજન ગોતવાનો પ્રયત્ન કરવાનો, બીજું કઈ હોવું જોઈએ નહીં. એમાં પ્રત્યય ઓન. શું પ્રત્યય? ઓન. આગળ વધુ તો કાર્બોક્સિલિક એસિડ, શું ગોતવાનો પ્રયત્ન કરવાનો? OH અને ડબલ બોન્ડ O ભેગા, પ્રત્યય લગાવવાનો. શું લગાવવાનો? ઓઇક એસિડ. આલ્કીન, કાર્બન ને જોવાનું, કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય તો તે આલ્કીન, કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય તો આલ્કાઇન. બરોબર છે? આલ્કીનમાં પ્રત્યય લાગશે ઇન, આલ્કાઇનમાં પ્રત્યય લાગશે આઇન. નામકરણ ખૂબ જ સરળ છે, એકવાર ખાલી મથવાની જરૂર છે ચોપડો પેન લઈને. એકવાર મથી ગયા તો આવડી જશે. હવે આ પૂછાય કેવી રીતે? તો કે બંધારણ આપેલું હોય અને નામકરણ કરવાનું કહેવામાં આવ્યું હોય, કાં તો નામ આપેલું હોય અને બંધારણ દોરવાનું કહેવામાં આવે. આ બે રીતે પૂછાય. બે રીત તો આપણને આવડી ગઈ સાહેબ. બંધારણ હમણાં દોર્યા તો નામકરણ ના આવડી ગયું. સમૂહ જોઈને કાં તો નામ આપેલું હોય તો નામ ઉપરથી બંધારણ દોરતા આવડવું જોઈએ. પ્રોપાઇન નામ આપ્યું હોય, પ્રોપાઇન, તો તમને ખબર પડે પ્રોપાઇન, પ્રોપાઇન સાંભળ્યું એટલે 3 કાર્બન હોય, ઇન છે પાછળ. બરોબર છે? એટલે તો એક કોઈ બે કાર્બન વચ્ચે 3 બંધ દેખાડ દેવાના, વાત પૂરી થઈ ગઈ. બરોબર છે?